अस्सलामुअलैकुम। हेलो दोस्तों, मारी चैनल में तमारू स्वागत है। अमे આવી ગયે છે ધુંધવાણા ગામે। એક માજી છે, ઉંમર વધારે છે। હવે એના સાથે વાત કરશું અને આપણે જાણશું શું પોઝિશન છે। માજી હું આ બે જ માજી કાઈ એકા ખરખું બોટવા દે ના કાઈ વાંધો નહીં। લો ગાંડી કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં। તમારી ઉંમર કેટલી છે માજી? હવે મને કાઈ પેલા ચાદલમ તારેક લખવા આવતા તમારા છોકરા છોકરીઓ કઈ? છોકરાના જો પુનાનું છે તલમ તારેક ઈ બે તને જોડવા કે તમે કેટલા છોકરા છે? 5 છે ને। હા, તો પાણી એમાં ગલાસ નથી? આ ડબલું સારું છે પાણી પીવું આની અડું છે તમારા બાપો ભરીએ જા ના તમારે પીવું છે? આ ભરીએ મારા બાપો આની આડી વાટલી છે ભાઈ બસારો આ ડબલા મેક કે આ મારા દીકરાનું છે એ વાડી વાવે પીપરિયા રમે હતા મંડા બાપા ઓફ થઈ ગયા પછી આ નાનો વાંઢો રહી ગયો શું કરું માં શું કરું તમે અહીંયા એકલા રહ્યો છો મારી? ભાઈ છે ને ભાઈ કારખાને જો દાડી ના આપી તો હું કરું તું નો પીધું માં ના થોડું માર નથી પીવું। પ્રેમથી મારે કોણ સોડા લઈ આવી દે નથી કાઈ નથી લેવું, કાઈ નથી માજી, કાઈ નથી લેવું। બાપા તો તમે અહીંયા એકલા રહ્યો છો? ભાઈ છે ને મને પાળે કપડા ધોઈ દે માથું ધોઈ દે હાથ ઠોક હા આ નો કરો દુખે। ભાંગી દે આખી રાત બેહું બટાણે ઝોલા આવે હા હા ભાઈ કે હોઈ જાઉં માં હોઈ જાઉં પણ આમાં નીકળ્યો હબાકા આવે। દુઃખ ભાંગી ગયેલો છે ડાયાબિટીસ છે ને તો ઓપરેશન નો કર્યું। હા પછી તમે આમાં રહ્યો છો માજી, તો પછી ખાવું રાંધે કોણ? હું છે ને હું આ તે આપણે ની પણ લોટ બાંધી આ તકલીફ તમે છે ને કેવી? મારા રામને મારા અલ્લાહને મારી કોને કેવી મહેમાન છે ભાઈ મારી દેશ છે પછી બાંધી આમ વેણું સુધરા પછી અને નાખવાના તાવડીમાં નાખવાના તો બેવડું વળી જાય વળી તો ઈ તો ગોંકાવું ઈટ તો ઈ પકડું વળી જાય કોનો કે માં સેવા થાય એમાં તો ના કસરત થાય આમ કરો ને હા હા તો કસરત એની થાય વાતે સાચી છે। કસરત થાય તો હું રોટલા તમને 2 વર્ષ આજ ઘડીને દઉં છું કે હું ધંધે જાઉં કે તમને ખાવાનું કરી દઉં હા, એ છે। મારે બધી વસ્તુ લાવવાની તેલ મીઠું મરચું સાંભળો તેના માવા બધું લાવવાનું એટલું બોલે નાહી દઉં છાતી આ દુખે લોકો ટામડા હરા ઉઠે ના? એ એવા કાંઈ હાવ જેવા તેવા દેવ કરીને દેખી દઉં ઠામડા તમે જ ધો બધું? હજવારી ના લે આ મકાન ને હવે પૈડાઈ ગયા તળિયા યા વાવાઝોડા પડી ગયા મારા રાધા રામની ઝૂંપડી માણાના મકાન ધાબા ઉડી ગયા નળિયા ઉડી ગયા મારે આ 2 પાક ઉડી ગયું આ લીંબડી પડી ગઈ હા। આ 2002 નાખ્યા મારે મળતા વંડા હવે જ ને મળતા નથી મળતા કા? એ કે ડોહી લાવો તમારા મા દીકરાને જોઈટ ખાતું છે અંગૂઠો દેવા લાવો કે એને હવે મને કેમ લીધા અહીંથી હું રોડ ને વટી એકતી સંડાસ પાણી દે દીકરો લઈ જાય દીકરો કેવડો છે? તમારી જવડો પરણાવ્યો કે નથી પરણાવ્યો? કોણ પડાવે કોણ પડાવે મારા ભાઈઓ એમ કે તારે મારે બોલાય નહીં હવે. ના 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 ઊંધું ન બોલાય ના બોલાવે। ગીરા પાસે રૂપિયા હોય ને તો પૈ આ ભાઈ મેં તક ભાળેલા છે ગમે ત્યાં મારે કેસેટ ઉતરે છે રૂલીની માથે પાથે વડ્યું ને વાંદરી
સટિયાન કાંઈ વાંધો નહીં માજી, કાંઈ વાંધો નહીં. ઉપાધિ ન કરો, બધું હારાવાના થાય. માથું કોણ વળી દે? હા તો એ હું તો કહું ભાઈ મને નવરાય છે, અહીં ખુરશી મેકે હા. કબજો પહેરાવે, હા આમ પકડી આમ પકડીને આમ કરે. માં આ થવે છે ને અમને તો કોને ખબર ચાવી જો તમારો છોકરો મારો દીકરો કારખાને જો પણ ઈ રામ જેવો જ કહેવાય ને. સરવણ નહીં ટૂંકો પડે. હા, શ્રવણ જેવો ટૂંકો પડે. અહીંયા તો એને પાણી ભરવા જતો મા બાપને આંબાની ડાયરેક્ટ આવે ગાડી થી આમ પાણી ભરવા જો મામાએ સરવણ મરી ગયો બરોબર. સરવણ મરી ગયો પછી એના માત પિતાને પાણી લઈને જો આમ ક્યાલોમાં પાણી પી લ્યો. આમાં પાણી તારી લોટો ભર્યો તેને મામાએ બાળ ભાઈ મામો પાણી લીધો એટલે મા બાપે હું કીધું તું માર સરવણ નથી કે ઈ કે નહીં હું માં હું તમાર સરવણ જ છું. નહીં કે મામા એ મારી નાખ્યો. કાલે તુવાર ભગવાનના ઘરનો જો. માજી તમારું નામ શું છે? મારું નામ મારા બાપુને કે લક્ષ્મી હા, લુકી ડાળિયા. એમ ન કરાવાય. ઈ તો હા હું ઘેર માર ફઈજી નામ હે એને હિમબાઈ પાડ્યું. હિમુ બે નામ. હિમુબેન. હા, અને તમારા છોકરા ભેગા રહ્યો, છોકરો દાળિયા ને મકાન આવા છે, બરોબર છે. આપણી જનાવરની બીક નથી જ આયા? આવત કાયમ આવે, દરરોજ આવે. દસ જેવું તેવું મેં તૂટે છે, જેવું તેવું બાંચ્યું. હા આ બધી સીધું જેવું કરી તો દે બાંધ્યું. ભાઈ મારા દીકરો મારી પાસે કરી દઈએ. હા હા. હાકલ દઈને ભૂઈ જાય. તો અંદર મકાન જોવો, આ હિમુ આમ તું જોયાય તો ખરો ગાડી વિયાડી ના ઉકોડા છે. આમ જો તો ખાલી મકાનની હાલત જોવો. આમાં મા દીકરો પુરાઈને રહીએ, આમાં કેમ રહેવું? દિવાળી વાવે અને છોકરા છે ચાર છોડ્યું ને હા હા હા. માજી અમે તમને છે ને આપણે રાશનની કીટ દેવા આવ્યા છે. એમાં લોટ છે, તેલ છે, લોટ દરાવેલો કમ્પ્લીટ 5 કિલોનું ઓલું આવે છે ને તે ઈ જ છે. તેલ છે, ચણાની દાળ છે, મગની દાળ છે, ચોખા છે, મરચું છે, ધાણા જીરું ને એવું બધું અમે લઈને આવ્યા ને દર મહિને અમે તમને દઈ જાઉં, બરોબર છે? બસ ભાણે તો કાલો આવ્યો તો ને દેખાડવા ભાઈ આવ્યા હતા. હા. માને જોવા છે. હા હા. ઓલી રોટલા ની રોટલી કરી હા. સામાન નાખ્યો પછી આમ કરી સવાય તો નહીં હા હા. હું કરું. અને ટાઢી રોટલી હોય ને એ હું નહીં કરું. હું નહીં કરી હા અને પછી સાણી તો નથી હા. એને ભાઈ છોડી દઈ આમ હા. થોડા ગોળ હોય ને આમ કાઢી અને એટલી ભૂકો ખામ. કાંઈ વાંધો નહીં. અમે તમને આ જે રાશન આપીને કીટ એ દર મહિને અમે તમને દેવા આવું. દેવું ચાવું છે. આ જીવો તા સુધી અને મરી ગઈ તો પછી ઈ માલિક છે. પછી મારો અલ્લાહ. અને અને જો વંડા હું રહેતી મારે મુસલમાન ના એક ભાઈ બની હતી. એક ઘર જેવું અમારે એને ઘેર હોય તો હું ખાઉં, મારે ઘેર હોય તો હું એને ખવડાવું. ગફડો, રહીમડો, રાબેન ને અટાણે ગપુલ બાપુ આપે છે પૈસા પૂરી બેન ને બે બેન. અને હું એને મારું એક ઘર જેવું. એનો છોકરો પૈણ્યો તો મેં વાનો ખવડાવ્યો. મારો છોકરો પૈણ્યો તેણે વાનો કરે. અને મટન હોય ને ખાવ છો કોઈ મટન હોય ને અમારા છોકરા ભાણું લઈ જાય કાપોના ન્યા બરકી જાય. એવું અમારે એક ઘર જેવું. ભરવાડ છો? અમે કોળી તરફ સહી તડપદા કોરી. દોનિયા જોતા નહીં. હા હા હા. ના ઈ તો હવે વર્તાય ને માજી. અને તમારો પર્વે અમારે કોળી લઈ લીધો. બધું ડરે સુંદરિયું બધું હાડલા એ બધું ગયું. કાંઈ વાંધો નહીં. હૈશે તો માજી અત્યારે તમને રાશન આપી છે એ દર મહિને રાશન અંદર રાખવું છે? અંદર રાખી દઉં ને બાચકું છે લઈ આવું હું. હા લેતા આવો. હા હા. એ ભાઈ તું તને મેં ભાડ્યો છે ચાક કે તો ખરો મને એક દળ 100 ફીટ પાઈ વંડાથી 100 કે કુંડલાથી 100 ક્યાંથી 100 ખાંભરથી જાય ખાંભર.
અમે ખાંભાથી છે. આને પાડ્યો છે ચાક ગમે ત્યાં પાડ્યો હવે માજી આ અંદર રાખી દઉં. આયા ઉંદેડા નથી ને ઉદડા તો મારી જેવા આવા પાટા તો પછી આ અનાજ બધું આયા કાઢી મેકી જાય. જો આયા હું બેઠી છું કોનો આવશે ને તો ઠેકાણે કરી દઈ આ એ આમાં બાચકામ ભરીને રાખ્યું છે. તો દોસ્તો જોઈ શકો છો કે હમુ દાદી હમુ બેન ને તમારું નામ એમ હેમુ. એમ બેન ઉંમર તો જાજી છે બેન પણ તો છે પોઝિશન બાપુ એવી ઘેર ખરાબ પણ છે હા હું એ બદલાઈ અને જાતે તડપદા કોરી છે. અને તો જાદવ આવું તો કોઈ ઈ તમારી નજરમાં હોય તો અમારા જાદવ. ચેનલમાં જઈ કોમેન્ટમાં જણાવો જેથી અમે આવા લોકો સુધી અમે પહોંચી શકીએ અને રાશન કીટ આપી. એક છોકરો છે કમાય માજીનું ધ્યાન રાખે રાંધે ચીંધે કે પછી શું કરે લુગડા એ ધોઈ સમજાવો. દી માથું ધોઈ દી હમણે તો હૈયું ધોઈ ભરાઈ જાય છે બોલવામાં પણ હવે અમારું હવે હૈયું ભરાઈ જાય છે કે હું બોલવું ન છતાં પણ અમારે બોલવું પડે છે કે આવો દિવસો ખુદા પાક કોઈને દીએ નહીં. તો આવું કોઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. આવું હોય નજરમાં કોઈ તો અમને કયો જરૂર જણાવો. તમારા સુધી સીમિત ન રાખો વિડીયો. થેન્ક યુ.